નજર કરીએ મુખ્ય સમાચાર પર। ગોધરા નારી કેન્દ્રની દીકરી ભારતીના વહીવટી તંત્ર અને દાતાઓના સહયોગથી ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય સી.કે. રાઉલજી અને નિમિષાબેન સુથાર સહિત કલેક્ટર, ડીડીઓ અને દાતાઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। આ લગ્નમાં દીકરીના માતા પિતા તરીકેની ભૂમિકા શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન બન્યા હતા। તેઓએ પોતાની દીકરી નહીં હોવાથી એક દીકરીના લગ્ન અને કન્યાદાન કરવાની મળેલી તકને પોતાનું સૌભાગ્ય માન્યું હતું। આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરિયાએ નવ દંપતીને શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈએ ભારતીને તેના ભાઈ તરીકેની જવાબદારી સ્વીકારી સુખી દાંપત્ય જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે કિન્નર સમાજે પણ ઉપસ્થિત રહી કન્યાદાન કરી સામાજિક ભૂમિકા અદા કરી હતી। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં ઉછરેલી દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન યોજાયા હતા। હાલોલના બાળ સંરક્ષણ ગૃહમાં મોટી થયેલી દીકરી ભારતીનો ઉછેર ગોધરા શહેરના નારી સંરક્ષણ ગૃહમાં થયો હતો, જેના લગ્ન માટે થોડા સમય અગાઉ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી। જે બાદ સંતરામપુર તાલુકાના એન્દ્રા ગામે રહેતા કુલદીપ પર દીકરીની પસંદગી ઉતરી હતી। જે બાદ સંપૂર્ણ ચકાસણી બાદ કુલદીપ અને ભારતીના લગ્ન થયા હતા। આ લગ્ન માટે વિવિધ દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન તેમજ કર્યાવર માટે હાથ લંબાવવામાં આવ્યો હતો। રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમેરિકા ખાતે રહેતા એનઆરઆઈ અને શ્રી ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર ચેરમેન પ્રકાશભાઈ જોશીએ ભારતીનું કન્યાદાન કર્યું હતું। ગોધરા શહેરના વિવિધ દાતાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને નવ દંપતીને સુખી લગ્ન જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ગોધરા શહેરના કિન્નર સમાજ દ્વારા પણ દીકરી ભારતીને લગ્ન જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ગોધરા નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરી ભારતી પોતાના લગ્ન પ્રસંગે ભાવુક બની હતી। ભારતીએ જણાવ્યું હતું કે પોતાના લગ્ન પ્રસંગમાં અપેક્ષા કરતા વધુ લોકોનો સહયોગ મળ્યો છે। લગ્ન માટેની તમામ તૈયારીઓ કરનાર જિલ્લા વહીવટી તંત્રનો પણ ભારતીએ આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2010 પછી પ્રથમવાર પંચમહાલ જિલ્લામાં આ પ્રકારે નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરીના લગ્ન થયા હતા, ત્યારે સૌએ દીકરીને આશીર્વાદ સાથે લગ્નને વધાવી દીધા હતા। મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી નારી સંરક્ષણ ગૃહ ગોધરા ખાતે નારી સંરક્ષણ ગૃહની જ એક દીકરીનું નામ છે ભારતીબેન। આજે વિભાગ તરફથી એના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ દાતાઓનો સહયોગ પણ રહ્યો અને ખૂબ સરસ રીતે દીકરીનો પ્રસંગ આજે વિભાગના અધિકારીઓથી માંડીને આપણા મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, આપણા ધારાસભ્યશ્રીઓ અને વિભાગના સૌ અધિકારીઓ સાથે રહીને આ પ્રસંગની સરસ ઉજવણી કરવામાં આવી છે। અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ગયા વર્ષે જે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરી રહેતી હોય એ દીકરીના લગ્ન પ્રસંગે 1,50,000ની સહાય ચૂકવવામાં આવશે અને એ સહાયના ભાગરૂપે આજે દીકરીને સહાય પણ મળશે અને એના લગ્ન પ્રસંગે એને એક ઉપયોગી થાય। આમ સરકારશ્રી દ્વારા આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓથી લઈ બાળકો, યુવાનો બધા વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે અને આજે દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું શ્રી સેવા ઓર્ગેનાઇઝેશનનો ફાઉન્ડર ચેરમેન છું અને અમારા પ્રમુખ છે પ્રિયેશ નાગરેચા ડૉક્ટર। અમે 25 વર્ષથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ, ગરીબલક્ષી પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ વર્ષે નારી સંરક્ષણ ગૃહની અનાથ છોકરીના લગ્ન કરવાનું અમને નિમંત્રણ મળ્યું। એ નિમંત્રણ અમને સ્વીકારી લીધું અને સરસ રીતે અમે યોગદાન આપ્યું અને એના લગ્ન જીવનને અમે દાંપત્ય જીવનને સફળતા ઈચ્છીએ છીએ અને આવા સારા કાર્યો અમે કરતા રહીશું એવી ખાતરી આપીએ છીએ। આપને પણ કદાચ દીકરી હશે પણ એક દીકરીના મા બાપ બનવાનો આજે અવસર મળે છે, કેવું ફિલિંગ છે? અમારે 2 દીકરા જ છે, દીકરી નથી એટલે અમે દીકરીનું કન્યાદાન કરવાનું શોધતા હતા અને કુદરતી રીતે અમને મોકો મળ્યો છે અને આ મોકો અમે સ્વીકારી લીધો છે। કેવું ફિલિંગ કરો છો દીકરીને લગ્ન કરવાનો અવસર મળે? એકદમ હૃદયની જે આનંદની ભાવના દીકરીના લગ્ન કરાવવાની હોય એ આજે પરિપૂર્ણ થઈ છે અને અમને ખૂબ જ સંતોષ થયો છે। માતાજી તમને સુખી રાખે અને આજે એક એવી દીકરીના લગ્ન થઈ રહ્યા છે કે જેને સરકારશ્રી તરફથી આજે દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે, તો અમે પણ એક સમાજનું અંગ છીએ, ભલે અલગ છે પણ અમે સમાજનું એક અંગ છે અને આજે અમને પણ સારી એવી તક મળી કે દીકરીને કન્યાદાન કરવાની
તો અમે પણ દીકરીનું કન્યાદાન કરવા યથાશક્તિ અમારાથી જે પણ થઈ શક્યું છે એ અમે દીકરીનું કન્યાદાન કર્યું છે અને દીકરીનું જીવન સુખમય નીવડે એવી બહુચરમાને દિલથી પ્રાર્થના છે અને એમના જોડા પાર પાડે મારી માતાજી, એમનો ચૂડીચાંદનો અમર રાખે એવું દિલથી છે. અને આગળ પણ આવી કોઈ દીકરીઓના લગ્ન થતા હશે તો એમાંથી અમારાથી જે પણ યોગ્ય અમારાથી યથાશક્તિ દાન જે કરવાનું છે અમે કરતા રહીશું. અને અમે પણ દીકરીઓ પરણાવે છે અને આજે બહુ સરસ અને બહુ આનંદ આવ્યો કે આવી દીકરીઓના લગ્ન થાય છે. અમે પણ સહભાગી થઈએ છીએ અને અમે પણ ખૂબ આગળ દીકરીને ખૂબ આગળ વધે એવી દિલથી અમારા ગ્રુપ તરફથી, અમારા કિન્નર અખાડા તરફથી હું દીકરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું દિલથી. માતાજી એની દરેક મનોકામના પૂરી કરે, માતાજી એને સુખી રાખે. જય હિન્દ, જય ભારત, જય માતાજી. Thank you.